હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં ઉઠીને આપણે બહાર જવાનું હતું, કેમ કે આજે તો આપણો બર્થડે. આપણે આપણા જિંદગીના 20 વર્ષ ગમે એમ કરીને આપણે એને પૂરા કરી લીધા. એટલે હજી આપણે 20 ગમે એમ કરીને પૂરા કરવાના, એટલે બસ. बेकार है भैया, मैं तो टूट गया. પછી ઘરે આવીને આપણે એને ઓટ મિલ્ક બનાવીને એમાં આપણે એને થોડી ગ્રેટેડ ચોકલેટ નાખી દીધી. અને પછી આપણે એને હેલ્ધી નાસ્તો કરી લીધો. અને ત્યાર પછી એને આપણા બધા ફ્રેન્ડ્સને આવવાના હતા. મેં કીધું એ આવે ને એની પહેલાં આપણે માતાજીએ એને દર્શન કરી આવી. અને જો પછી ફ્રેન્ડ્સને લોકો પહોંચી ગયા. આજનો હતો સેટઅપ. પછી હું મારી ફ્રેન્ડ છે ને લેન્સકાર્ટના શોરૂમમાં વયા ગયા હતા, કેમ કે મને છે ને ગ્લાસીસ એને ગિફ્ટ કરતી હતી ને એટલે ત્યાંથી છે ને આપણે ગ્લાસીસ કરીને સ્પેશિયલ ફ્લેવરમાં એને પીઝા ખવડાવવા જવાનું હતું, કેમ કે આ લોકોને પીઝો ખાવો એટલે ખવડાવવો જ પડે આપણે. भाई ने बोला करने का तो करने का. પછી જો એ લોકોને એને આપણે પીઝો ખવડાવી દીધો. ત્યાર પછી આપણે એને સાંજે જવાનું હતું ગાયને લીલું ખવડાવવા, કેમ કે મારી એવી ટેવ છે કે બર્થડેની થોડીક આ સાઈડ પણ હોવી જોઈએ, નકરી પાર્ટીને એવું જ નહીં એમ. એટલે પછી આપણે એને માછલીને એને ખવડાવવા વયા ગયા આશાપુરા ડેમે. અને પછી મેં મમ્મીને ફાલુદા પીવડાવી દીધો. નકર વળી એમ કહે કે આખો દી દોસ્તાર ભેગું જ રહેવાનું એમ. પછી આપણે રાત્રે વહી ગયા હનુમાન દાદાના દર્શન કરવા. હાલો મળશું કાલે બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી તમે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, ફોલો કરો. બાય. Bye. See you when I see you. Goodbye.